પછી એક લૌકિક આપણા મગજમાં એવું છે કે કૈકેયીજીએ વરદાન માગ્યા છે અને એક વરદાનમાં રામને વનવાસ, બીજા વરદાનમાં ભરતને ગાદી. પણ રામના વનવાસનું આયોજન નથી કૈકેયીજીએ કર્યું, રામના વનવાસનું આયોજન નથી મંથરાએ કર્યું, રામના વનવાસનું આયોજન નથી સરસ્વતીએ કર્યું. રામ વનવાસમાં જે 3 નારીઓ કારણભૂત છે, સરસ્વતી, કૈકેયી અને મંથરા, અને 3 જણાને અપયશ મળ્યો છે. આજે પણ તમે જુઓ, કોઈ પોતાની દીકરીનું નામ કૈકેયી નહીં રાખે સાહેબ. કોઈ રાખ્યું છે? શું કૈકેયીજીનો ત્યાગ હશે સાહેબ? જ્યારે રામના વનવાસની વાત આવી, વાલ્મીકીજી પ્રમાણ આપે કે માં, તારે જ મારા વનવાસનું આયોજન કરવાનું છે. રામજીએ કૈકેયી માને એમ કહ્યું કે માં, તું મારી માટે વનનું આયોજન કર. બોલે પણ રામ, હું તમારી માટે કેમ વનવાસ માંગી શકું? અને એક વાત કહું કે રામ કૈકેયીને જેટલા ભરત વાલા નહોતા ને, એની કરતા 1000 ગણા વાલા કૈકેયીને રામ વાલા છે. જ્યારે જ્યારે કોઈ પણ માણસ કૈકેયીજીની નિંદા કરતો, ત્યારે રામની આંખમાં આંસુ પડતા. કારણ કે રામને પણ માં કૈકેયી ઉપર એટલો જ પ્રેમ છે. રામજીએ કહ્યું કે માં, તું મારી માટે વનવાસનું આયોજન કર. કેમ? કે માં, શ્રવણના મા બાપનો શ્રાપ છે કે પુત્ર વિયોગે મારા પિતાનું મૃત્યુ થશે. એટલે માં, તું મારા માટે વનવાસનું આયોજન કરજે. બોલે ભરત શત્રુઘ્ન, એને હું મોસાળમાં મોકલી દઈશ. ભરત શત્રુઘ્ન એ લગ્ન થયા પછી તરત મોસાળમાં ગયા. પણ સાંભળી લે માં, આ રામ અને કૈકેયીનો સંવાદ છે કે જો તું મારો વનવાસ માગીશ ને, એટલે તારે 3 વસ્તુ ગુમાવવી પડશે. પહેલું કે તારે પતિ ગુમાવવો પડશે, મારા પિતાનું અવસાન થશે. આ બધું રામને ખબર, કાંઈ વાંધો નહીં, હું ગુમાવીશ. બીજું કે માં, તારે પુત્ર ગુમાવવો પડશે. જો તું મારો વનવાસ માગીશ ને, તો ભરત તને કોઈ દી માં નહીં કહે. અને વાલ્મીકીએ તો એટલું બધું લખ્યું છે સાહેબ, શું ભરતજી બોલે છે કે આ કૈકેયીએ મને દીકરા તરીકે જન્મ આપ્યો, એની કરતા હું પથ્થર તરીકે પ્રગટ થયો હોત તો સારું. માં, તારે પતિ ગુમાવવો પડશે, તારે પુત્ર ગુમાવવો પડશે, અને ત્રીજું માં સાંભળ કે તારે પ્રતિષ્ઠા ગુમાવવી પડશે. અને સમાજમાં આટલો ત્યાગ કોણ કરી શકે સાહેબ? પતિ ગુમાવવો, પુત્ર ગુમાવ્યો, અને ત્યાં સુધી સાહેબ આજીવન કૈકેયીજીને કલંક લાગી ગયું સાહેબ. પણ રામ વનવાસ પછીની કથા છે કે રામજી જ્યારે અયોધ્યામાં આવ્યા, ત્યારે રામજી પહેલા વહેલા કૈકેયીજીને મળ્યા. પહેલા વંદન રામજીએ કૈકેયીજીને કર્યા. तात स्नेहो भरत महिमा, मां, जो ते मने वनवास न आप्यो होत तो एक पितानो प्रेम शुं छे ई मने खबर न पड़े. महाराज दशरथ जी ने सत्य प्रेमी कीधा. जो दशरथ जी एम कहेलू कि जो 2 दिवस में राम पाछा नहीं आवे तो हूँ प्राण छोड़ी दईश. અને ખરેખર આવું જ બન્યું. દેહ છોડી દીધો સાહેબ. માં, જો તું ન હોત તો પિતાનો પ્રેમ શું એ હું જાણી ન શકું. ભરત મહિમા, માં, જો તું ન હોત તો ભાઈ કેવો હોય એ મને કેમ ખબર પડે?
હનુમાનજીનું બળ, સેવકનું બળ કેવું હોય. માં જો તું ન હોત તો હું જાણી ન શકત. તો માં તારે પતિ, પુત્ર અને પ્રતિષ્ઠા ગુમાવવા પડશે. કઈ કહીએ કહ્યું, રામ હું તમારી માટે આ બધું કરીશ. અને એ વખતે તેદી હરિના લોચન આંસુ ભીના દીઠા. તેદી ભગવાનની આંખમાં આંસુ. માં માગી લે, શું જોવે છે? કાંઈ જોતું નથી. નહીં માં, કાંઈક માગ. કે મહારાજ માગવાનું તો ઈચ્છા નથી, પણ એક વિનંતી કરું. શું? કે હવે પછીનો જ્યારે તમે જન્મ લો ને ત્યારે હે મહારાજ, તમે કૌશલ્યા માને તો લાભ આપી દીધો, પણ મારા પેટે જન્મ લો. રામજીએ કહ્યું, માં માફ કરજે, માતા પિતા તો નહીં બદલું, પણ હા હું તારી ત્યાં લીલા કરવા આવીશ. અને 11 વર્ષ અને 52 દિવસ ભગવાન વ્રજમાં માં યશોદાની ત્યાં લીલા કરવા આવ્યા છે. સંતોનો મત છે, કોઈ પ્રમાણ નથી. દેવકી માના દૂધડા મેલી યશોદા ઘેર માખણ ભાખે. રામજી શેઠ સદ્ધર છે, સૌના ચોપડા ચોખાડા.